કે ભીમી ગેરહીના દિનો જુગાર રમતો હોય ને હાઈતમ આઠમમાં તે પૂછીને કે ભાઈ હું હારજીત કરી એટલે એમ કે રખ પાઈશ ને ખબર પડે. આખું ચોમાહું રમે પણ હાઈતમ આઠમમાં તે પૂછીએ ભાઈ હું આ હાથા જુગારીની વાત છે. ભગત બાપુ એ હાથા જુગારી માટે કીધું, જીતે તો જુહાર અને હારે તો હરખે અહીંયા આવો જાદુગર જુગાર, પછી કામણ ગારો કાગડા, તો જીતે તો જુહાર અને હારે તો હરખે. હા ભગત બાપુ તો લખ્યો. હા કોઈ એમ કહેતા હોય તારણો ફલાણાનું બિરદાવવા માટે થઈને લે કાંઈ ને અમે તો મકોડાના દુઆ કીધા. મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય એની કડીના કટકા થાય તો કરોડ ન મૂકે કાગડા. મકોડો મૂર્ખ ઘણો. તો ભીમિક્યા દિનો જુગાર રમતો હોય અને એને હાઈતમ આઠમ માથે પૂછી ભાઈ હું હારજીત કરી એટલે એમ કે રખ પાઈશ મેં ખબર પડે. ઋષિ પંચમીને દિવસે ખબર પડે, કારણ કે છેલ્લી બાજી રખ પાયચમની રાતે રમાય. પાયચમની રાત પૂરી થાય ને શેઠની સવારે ઉઠે, એ ફિલ્ડમાંથી ઉઠે તો અહીં ખબર પડે અહીં હું જીતા હું હાર્યા. બાકી તો આખું ચોમાહું જીતો હોય ને છેલ્લી બાજી લેતી જાય. છેલ્લી બાજી લેતી જાય અને લેતી ગઈ કેની લેતી ગઈ? કવિ કાગના શબ્દોમાં છેલ્લી બાજી લેતી જાય કેની લેતી ગઈ? ભગત બાપુના શબ્દોમાં કઈ દધી તીરે દેવ દાનવનું ઓલું ટોળું મળી અને હસતું હતું, પણ સૌ શિવને જઈને પૂછજો કે સાગર મીઠો ન્યા શું હતું. દેવને દાનવ મળ્યા અત્યારે ઘણી કર્મ જોગે કરી સંપ કીધા પછી કોઈનું મૂળ ખોઈદું નહીં, એને જલધીનો તાગ લીધો. 14 રત્નો મળ્યા ગર્વ ગગને ચડ્યો, વિજયનો મહદ થંભ ન્યા ખોડ્યો, તેથી 15મો ઝેડકો પછી હળાહળ ભર્યો, પછી દેવને દૈત્યનો દર્પ તોડ્યો. એ મોર દેવતાઓ વાહે દાનવો વાહે કાલકૂડ, તઈ ખબર પડી કે આ રખબો ઉરી રમાણી. આ રખ રમાણી ને છેલ્લી એ બહુ અવરી રમાણી. બીજી કેની રમાણી? કઈ નિંદ્રા હતી લંકેશ ને એમાં સિતારતણું સપનું હતું. આ જાગી અને જોવા ગયો ત્યાં તો બાણ રાઘવનું હતું. 31 બાણ ચીડા સારગંગ ધનુષ માથે 31 બાણ ચીડા. તે રાવણને ચોક આ રખ રમાણી ની બહુરી રમાણી. લંકાના પાદરમાં જે છેલ્લી બાજી રમાણી ને આ રખ રમાણી ને એ બહુરી રમાણી. ત્રીજી કેની રમાણી? કે દુર્યોધનને ખોડે સદા દ્રૌપદી રમતી હતી. આજને તો કાલને તો 5 દી પદે છે તે પાંડવોને જીતીને પણ દ્રૌપદીને હાથર માથે બેહાડે. દુર્યોધનને ખોડે સદા દ્રૌપદી રમતી હતી, પણ અંતે ઉઘાડી આંખડી ત્યાં તો ગદા વૃકોદરની હતી. એ ભીમની ગદા પડી ત્યાં દુર્યોધનને થયું કે છેલ્લી બાજી રમાણી ને એ બહુ અવરી રમાણી. અટાણ સુધી તો ઇન્દ્રપ્રસ્થ આવ્યું તો હવે હસ્તિના પર હોતું ગયું, છેલ્લી બાજી બધું લેતી ગઈ. એ કુરુક્ષેત્રના મેદાનમાં કુંતા સૂતો નહીં, શિર છત્ર તણો એક ભ્રમ હતો. ભગત બાપુ કીએ આ કુરુક્ષેત્રના મેદાનમાં કુંતા સૂતો ને શિર છત્ર તણો એક ભ્રમ હતો. સિંહાસને ચડવા ગયા તા તો પગ હેઠે હિમાલય હતો. ટાઢું બોર લઈ ગયું. એ 5 પાંડવ, 6 દ્રૌપદી ધીમા 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 એ બરફના પહાડની માલિકો હેલા જાય અને એમાં રૂમધૂમ ઠુમાક રૂમધૂમ ઠુમાક રૂમધૂમ ઠુમાક રૂમધૂમ ઠુમાક ઝાંઝરના અવાજ સંભળાણા. ભીમના પગ થંભી ગયા. મહારાજા ધર્મને કીધું કે હે મહારાજા ધર્મ, આ ભયંકર બરફના પહાડની માલિકો ચકલું ન ફરકે ને એક બાઈ માણા હોય. કોઈ ડેણી છે, કોઈ ડાકણી છે, કોઈ ભૂતે છે, કોઈ પ્રેતે છે. એ કાંઈ પણ વિચાર કરે ન કરે એ પેલા તો 16 વર્ષની સુંદરી સામે આવી
અને ઊભી રહી, પણ 16 વર્ષની ઉંમર, થાકેલા હંસના દેવી હાલ, ભીખા સિંહના દેવી કડ, વાસુકી નાગના જેવો ચોટલો, દાડમની કડીયું સરખા દાંત, ગુલાબની પાંખડી જેવા ઓઠ, ગાલની માલિકોર ખંજર પડી ગયેલા, કાચના કટોરાના માલિકોર હામામાં માછલાના બચ્ચા રમતું કરતાવી એવી આંખું, ભોળાનાથનું તપ ભંગ કરવા માટે થઈને કામદેવે પુષ્પનું બાણ ચડાવ્યું હોય અને કમાન વળી ગયેલા ધનુષની માથે ભમરાવની પંક્તિઓ બેસી જાય ને જેવો દેખાવ સર્જાય એવા નેણ, હેમર સરખા હાથ, ચોરામગની સિંગુદેવી આંગળીયું, બાવનપુરની થાળી દેવી હથેળી, હાલતા પાતાની પદ્મણી હોય, ઇન્દ્રના ઘરની અપ્સરા હોય, સિંહલદીપની હાથણી હોય, માનસરોવરની હંસલી હોય કે સફેદ આરસપાણના પહાડની માલિકોથી કંડારીને કાઢી હોય. મારા ધર્મના પગ થંભી ગયા. કોણ છો, ક્યાંથી આવ્યો, કાંઈ બોલે એ પેલા બાઈ મરક 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 દાંત કાઢીને બોલી. આકાશવાણી પર ભગત બાપુ બોલ્યા છે કે દુભાયેલા ને વધારે દુભવવા નહીં, દુભાયેલા ને વધારે દુભવવા નહીં. એટલે બાઈએ વાણીમાં રાખીને વિવેક. કેટલી મોટી વાત કરી, બહુ વાત કરી, બોલી ખરી, પણ વાણીમાં રાખીને વિવેક. અને વિવેક હોવો જોઈએ ભાઈ યશવંતભાઈ. મારી સાદી ભાષામાં કહું તો મોટરસાઇકલ લઈને જતા હોય અથવા તો 4 વ્હીલ લઈને જતા હોય, તમારે સામે કાંટો બતાવતો હોય, 0 થી માંડીને 240 સુધી, કેટલા 240 મને તો નથી આવડતી, 0 ને 10 ને 20 ને એમ કરતાં કરતાં 240 કલાકના પર કલાકે આ મોટર છે 240 કિલોમીટર હાલશે. એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ. હાંકો તો હાલે પણ હંકાય નહીં, એનું નામ વિવેક. ન્યા સુધી કાંટો પોતાડી ન દેવાય, હંકાય નહીં. નહોતો છોકરાને બાપાને કીધું તમારી ઓડી લઈ જાઓ, મને આશીર્વાદ દો. એટલે બાપાએ કીધું ખુશીથી લઈ જા બેટા, મારા આશીર્વાદ તારા ભેરા છે, પણ યાદ રાખજે મારા આશીર્વાદની છે ને 100 કિલોમીટરની ઝડપ છે, એથી વધારે જાય તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી મારા આશીર્વાદ ને મારી એની ઝપટ એટલી ઊંધી છે. આ વિવેક. અને બાઈએ વિવેકથી પૂછ્યું, બાઈએ વિવેકથી પૂછ્યું કે બાણ ક્યાં એ મેલા રે મુંગટ કા માથે નથી, અને કેડે નાઈ તીખી તેગ તલવાર, કૌરવો સહાયરા રે ગદાબાઈ ક્યાં ગયા રે. આ હાય રે નહીં એ પુત્ર કે છડીદાર, હિમાળાને કેળે રે પાંડવ. હે અર્જુન, ગાંડીવ ક્યાં મૂકી આવ્યો, ગાંડીવ ક્યાં મૂકી આવ્યો? હે સહદેવ, જોશ ક્યાં ખોવાઈ ગયો? નકોડ, તલવાર ક્યાં? હે ભીમ, દ્રૌપદીના વસ્ત્રારણ પછી તું બોલ્યો તો કે ગાંધારી સુત સુવર્ણ બીત અને એક હી બચ જાય તો મોર ગદા તે મોહિતે વોહી નરક ગતિ ન્યાય. ગદાન ક્યાં મૂકી આવ્યો? પછી મહારાજા ધર્મ હામુ જઈને કીધું કે હે હસ્તિનાપુરના મહારાજ, કક્ષની બહાર પગ દેતો છડી પોકારાતી ગૌબ્રાહ્મણવતી પાર, રાજાધિરાજ મહારાજ હસ્તિનાપુર નરેશ મહારાજ ધર્મ પધાર રહે હે. એ પછી તું ડગલું ભરતો તો છડી પોકાર વાળા ગયા ક્યાં? મિત્રો 5 માંથી એકેય પાંડવ જવાબ ન દઈ ગયા. એટલે બાઈ મરક મરક દાંત કાઢીને કહે તમે પુરુષ સૌ ને એટલે જવાબ નહીં દે ગો. ફેરી બાઈ માણસ છે ને એ બાઈ માણાના હૃદયને કદાચ ને વર્તે તો 2 વાત એને પૂછતી આવું, 2 વાત એને પૂછતી આવું. અને પછી દ્રૌપદી પાસે આવીને કીધું તું હસ્તિનાપુરની મહારાણી, એક વાત હું તને પૂછું છું કે કુંતાને એ ગાંધારી રે બેમાં કોણ દુખણી રે? 2 જણે તાયું રોવે, એકના 100 તાઈ કુરુક્ષેત્રના મેદાનની માલિક કપાઈ ગયા,
અને એકના 5 હતા એ આપઘાત કરવા હટશે નેમાડાના માલિકો આવતા રહ્યા. દીકરા વિનાનું 2 જનેતા થઈ ગયું. બાઈ હું તને પૂછું કે ઉના આહુડા કેના કુંતાના ગંધારીના પૂછીએ સતી દ્રૌપદી વાત કે દુશાસનના એલોયથી ચોટો તે રીંગો હતો તે. એ બાઈ મરક મરક દાંત કાઢીને બાઈ પૂછે છે. દીદી કે કે બાવડું પકડ્યું અને પાતર ફોડી અને ભીમની પાસે ગઈ. તેથી ભીમે એમ કીધું દેવી ગાંધર્વો દેવા 5 સિંહ, ગાંધર્વો દેવા 5 સિંહ અને અડધી રાતે પાકશાળામાં શું આવ્યા, શું દુઃખ છે? અને તેથી દ્રૌપદી બોલ્યા તક ઉભો ગણાવી દઉં. 188 લાખ પાત્ર મેં જીમાવત જો યુધિષ્ઠિર ઓર કે આધીનન પાવે. राजा तू बकासुर हिडम्ब के करैया वध पातिक विराट यहाँ रसोई पकावे. अर्जुन त्रिलोक के जितिया बेस बनीता के आज नाटक सदन बीच बनीता नचावे है. आ तमे त्रण कुंती ना 2 मादरी ना मादरी के सुजस्कार दोनों है स्वरूप मनी एक असो पाड़ एक गौधन में धावे है. बापू मने गमतो अतिशय गमतु कवि द्रौपदी एटલું કીધું ભીમ હું અર્જુન નામી નજર નાખું ને મારા આહુડા નથી ઉકાતા. કે કેમ કે મૃતક મદુલ માફ કરજો બીજું કવિ તો અર્જુન નામી નજર નાખું ને મારા આહુડા નથી ઉકાતા. કે કેમ કે કવત की ठाहर पे कंचुक की कसी है देखी त्रल त्राण ठाहर पे चूरीन के वृंद है कुपा कोप पुंज दऊ नैनन में अद कदरा भरानो ऐसो महासो को फंदे है अर्जुन सिर त्राण तहाँ शिश फूल अद गांजीव की घोषणा मृदंग के छंद है तो कौन देश कौन दुख कौन देश कापे कौन कैसे लगे निंद्रा मोको कौन सो आनंद है. कवत की ठाहर पे कंचुक की कसी है लगी જે છાતીને માથે અભેદ કવચ ધારણ કરતો હતો અને બ્રહ્માસ્ત્ર જેવા બાણ છે એ ટકરાઈને પાછા વ્યાય જતા હતા. સોલ કુલે યસે અંગવની હારે અહીં તો અડધા લીધ લેવી છે. જે કવચને ટકરાય અને વયા જતા હતા કવચ કી ઠાર રૂપે એની જગ્યાએ કાપડું પહેર્યું છે ને એની વાહે કહું બાંધ્યું છે. કવચ કી ઠાર રૂપે કંચુકી કસી હે દેખી અને ત્રળ ત્રાણ ઠાર રૂપે ચૂરીન કે વૃંદ હે હીરા માણેક મોતી રત્ન જડિત. જે બાજુબંધ પહેરતો તો ત્યાં કાસની સસ બંગડીયું પહેર્યું છે ને બેઠો બેઠો નખી 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 નખ ઉગાડે છે. તળ ત્રાણ ઠાર રૂપે ચૂરીન કે વૃંદ હે કૃપા કોપ પુંજ દઉં નૈનન મેં. એક આંખમાં જેને કૃપા રહેતી હતી એક આંખની માલિકો જેને ક્રોધ રહેતો હતો આજ કરજરા ભરાનો એસો મહાસુખ ફંદે હે. आज अंदर ની ડાયપલી આંધી છે ને એમાં પાછા લીટા તાણ્યા છે. કવચ કીટ કૃપા કોપ પુંજ દઉં નૈનન में आज कदरा भरानो ऐसो महासुख फंद है. तो सिर त्राण तहाँ शिशपुर इंद्रनो આપેલો કિરીટ મુગટ ધારણ કરતો તો જેના ઉપરથી એનું એક નામ કિરીટી પડ્યું. એ કિરીટ મુગટને ધારણ કરનારો અટાણે અંબોડી વારી છે ને એમાં ફૂલની વેણી નાખી છે અને 2 હાથન મેં ગાંજીવ કી ઘોષણા કાણુથી પણ ખેંચી અને ગાંજીવનો ટંકાર કરતો તો પૃથ્વીના દેહ દીકવાના મોઢાની માલિકો છેડા છૂટવા મંડી જતા અને એકબીજાને સૂચન કરતા પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય. એ અર્જુનના હાથ અટાણે ગાંજીવ કી ઘોષણા મૃદંગ કે છંદ હે બેઠો બેઠો ઢોલકી વગાડે. તો કોણ દેશ કોણ દુઃખ કાપે કહું કેસે લગે નિંદ્રા મોકો કોણ સો આનંદ હે ભાઈ. તેથી તે ભીમને પાણી ચડાવ્યું તું. કૃષ્ણ વસ્તી કરવા જતો તો તેથી તે હે ભાઈ કીધું તું कि मृतक मर्दूल लंबे बालक को सुगंध सिंचो बाम पानी लेके जूरो कृष्ण को बतायो है कि हिचो जिन हाथन से सीधे ना जोलो तोलो द्रौपदी को कोप नेक ना सिरायो है. पुत्रवध भीष्म अचक्षु कहाव नहीं जिनके समीप सभा बीच दुख पायो है तो गांधी को गद्दा को धैर्या को धिकार जाए एते पे संधि को उपाय मनायो है. तेजे तो संधि करवा तैयार नहोती. कुलगोत्र करावी नहीं खो भाइयों कपवी नहीं खा
વાહે કોઈ વાઈસ નાખે એવું ન રહેવા દીધું? તારું કામ બધું પૂરું કરી લીધું? તારે કાળજે ટાઢક થઈ ગઈ અને કાળજે ટાઢક થઈ ત્યાં મરવા શું કરવા આવી? એ તો અશાંતિ હોય એ આવે, તારે તો બધું કામ પૂરું કરી લીધું તું. પૂછીએ સતી દ્રૌપદી વાત કે દુશાસનના એ લોહીથી ચોટો તે રીંગો. ભગત બાપુ ને બાપુ છેલ્લી કરી તે બાપુ લખ્યું કે ભૂમિને માટે રે બાધા એ ભૂમિકા ભેડી નથી. હે રાજા ધરમ, જેના આડ તો મહાભારતનું યુદ્ધ ખેલો, જેના આડું થઈને દાદાઓને કહેપવા, હરાવને કહેપવા, હાહરાવને કહેપવા, ભાણેજુને કહેપવા, ભાઈઓને કહેપવા, દીકરાઓને કહેપવા, કોઈ વાહે વાયસ નાખે એવું ન રહેવા દીધું. એ ધરતી તમારે ફેરી હાલી નહીં. પછી બાઈ મરક મરક દાંત કાઢીને કીએ માનધાતા ફેરી નહોતી હાલી અને પૈણીતી ને તોય નહોતી હાલી. મને ખબર છે એના ભેરી નહોતી હાલી, એને વરીતી ને તોય નહોતી હાલી. એ કોઈ ફેરી હાલે નહીં. પણ એ પાંડવો, હું તમને એટલું પૂછી શકું કે મરસ્યો એટલે બરફના પહાડમાં મરસ્યો, તમને ડટાવાની 5-5 ફૂટની જગ્યા ન દીધી? મરવા 10 ફૂટની જગ્યા ન દીધી? બરવાના 5-5 લાકડા ન દીધા? આટલું ને દીધું તમને? એવડું મોટું યુદ્ધ ખેલો. ભૂમિને માટે રે બાધા ભૂમિ કાં ભેડી નથી. તેથી રૂંધાણા તા સઘળા ગળાના રાગ, ઈ દાડાનો અનુભવ તો કોક પાંડવોને પૂછજો. અને તે રાજા ધર્મે કીધું કે માં, દીકરી, બેન, બાપા, તું કોણ છો? જે હો તે, પણ તારા પ્રશ્નનો જવાબ મારી પાસે કોઈ નથી. પણ તું કોણ છો? ના ભયંકર બરફના પહાડમાં ક્યાંથી આવો અને ક્યાં જા? એટલું કેતી જા, નકરા ભાર લઈને મરી નહીં હગું. આ વજન લઈ અને હું મરી નહીં હગું. તું કોણ છો એટલું મને કેતી જા. અને તે સ્વરૂપ બદલી અને બાઈ એટલું બોલી હતી, તું જેના હાટું મહાભારતનું યુદ્ધ ખેલ્યું ને એ હું ધરતી છું, રાજા રામની નથી થઈ. તમારી હું થવાની હતી કે ના હાટું કપાઈ મરો? આજ કાગ બાપુને આંગણે કાગના ફળીએ કાગની વાતમાં મને આ પ્રસંગ લીધો તો એટલું આપની પાસેથી અપેક્ષા રાખું. સાંભળેલું બહુ હોય આ બધું, આપણે કે નવું નથી, પણ આખું બધું ભૂલાઈ જાય આટલા સુધી બોલ્યો તો માપ છે. પણ છેલ્લું આપની પાસે એટલી રાખું આશા કે કોઈને શેઢાનો વાંધો હોય, કોઈને આલવાની કેળીનો વાંધો હોય, કોઈને ઉકેડો નાખવાનો વાંધો હોય, કોઈને ડેલી મૂકવાનો વાંધો હોય તો ગામના હારા 2 માણસને બેહાડીને તમારા વાંધાને પાર પારી લીધો. બાકી આના હાટું થઈને કોઈ દી કોઈને કોરોટના પગથિયા ન ચડાવતા. આ કોઈ દી કોઈની થઈ નથી અને કોઈ દી કોઈની થાય. માં છે, એના પાલવમાં રમી દેવાય, એના પાલવમાં ભમી દેવાય, એના પાલવમાં આનંદ કરી દેવાય. માં છે. હા, એ તો ખેડૂતના દીકરાને એમ કહેતી હોય કે દીકરા તું તો ઘા કરીને વિયો ગયો, તો પણ મારા થોડું તને ઘા કરીને દેવાય. એટલે એકના અનેક કરીને દે ને પાછા ગોઠવીને દે. એમાં મકાઈના ડોડા જેવા પેકિંગ કરીને દે. અચ્છા, તું તો ઘા કરીને વિયો ગયો તો, પણ મારા થોડું ઘા કરીને દેવાય છે. માં છે, ભમી દેવાય, રમી દેવાય. તો ભગત બાપુનો જે વાત તમને કરું છું, આજે સાંખ્ય યોગ જોવાનો કાં જો, આજે કાળની રમત. જે લખે ફેંસલા તે સુણે ફેંસલા, કાળની ગતિને કોણ માપે? કોઈ વાંચે નહીં, કોઈ પહોંચે નહીં. કેમ એની ગતિ જાય જાણી? કાગ કંઈક હસતા અને કંઈક રોતા હતા, તો ફેંસલો માનતા સર્વ પ્રાણી. આજે કાળની ગહન ગતિ એની 1-2 મિનિટ છે ને મારી પાસે? હા, 5 મિનિટ આપણે શું? ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામો ભાણેજને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો. અને તે બળભદ્રે કીધું તું કૃષ્ણ શું કરે? આને વાર કે નહીં વારે? મેં દ્વારિકામાં કીધું તું કે ભૂતળાના પેટમાં નાખોમાં, હાથીના પેટમાં બોલે. પણ તમે શું કરવા જુઓ? તમે શું કરવા જુઓ?
તમે વ્યાજ આવા ત્રિવેણી ભેરી થઈ છે. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. આમ હિરણ આવી, આમ કપિલા આવી, આમ સરસ્વતી આવી. આ ત્રણ ભેળિયું થયું. તમે વ્યાજ આવ, તમે શું કરો જોવો? અને તેથી બળભદ્રે કીધું તું નથી જોતો, તું નથી જોતો. અને તે કૃષ્ણે કીધું મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે, મારે કોકની રાહ છે. તમે વ્યા જાઓ. અને એ શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને ગયા. પછી સનનન કરતું બાણ છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું. અને વિંધનારાને એમ થયું કે રેગલું નહીં, કોઈ માણસ આવી ગયું છે. દોડીને પાસે આવ્યો તે કૃષ્ણે એટલું જ કીધું, આવી ગયો ભાઈ, આવી ગયો ને ભાઈ, પ્રભુ માફ કરી. હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, હમણાં જ બળભદ્રને કહેતો તો મારે રાહ છે. આવી ગયો ને કૃષ્ણ, મને માફ કરી. કે આમાં માફની કંઈ વાતો નથી બાપુ. ભાગવતની અંદર એવું લખ્યું છે, કૃષ્ણ બોલ્યા છે કે પુણ્યશાળીના લોકને જે ગતિ પ્રાપ્ત થાય ને એ ગતિ હું તને આપું છું. પુણ્યશાળી આત્માને જે ગતિ પ્રાપ્ત થાય ને એ ગતિ હું તને આપું છું. તે કૃષ્ણે કીધું કે ભાઈ હું તને ગતિ આપું. અને તે જરા એટલું બોલ્યો કે પ્રભુ માફ કરે. કે આમાં માફની કોઈ વાત નથી. આ તો રામા અવતારના વખતની કાળની ગતિએ જે હાયલું આવતું હતું ને એ ત્યાં પૂરું કર્યું. વાલીના વખતથી જે આવતું હતું ને પૂરું કર્યું છે. હૃદય રોવડાવે મને પ્રાતી કેરો પીપળો, કાગની કલમને ધ્રુજાવે ભાલકારે ઓલ્યા. ભીલના પણ બાપુ કાળની ગતિ કેટલી ગહન છે એની 1-2 મિનિટ લઈ અને પછી હું મારા શબ્દોને વિરામ આપી. નવગ્રહોનું જેથી ગ્રહણ થયું, 9 ગ્રહોનું ગ્રહણ બહુ ઓછું થાય, પણ 9 ગ્રહોનું એક વખત જેથી ગ્રહણ થયું. અને તેથી ગ્રહણની અંદર હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રના મેદાનની માલિકર પરશુરામના બનાવેલા પંચકુંડ અને એમાં સ્નાન કરવાનું બહુ મહત્વ. એટલે આમથી પાંડવ આવ્યા, દ્રૌપદી આવ્યા, કુંતાજી આવ્યા, આ બધા આમથી આવ્યા. આમથી કૃષ્ણ આવ્યા, પ્રદ્યુમન આવ્યા, અનિરુદ્ધ આવ્યા, લુખમણી આવ્યા, એ બધા આવ્યા. આમથી નંદ આવ્યા, જશોદા આવ્યા, ઉપનંદ આવ્યા, ગોપીઓ આવ્યું. બધા બહુ મળ્યા. બહુ લાંબી ચર્ચા છે, હું નહીં કરું. બધા બહુ મળ્યા. એકાબીજાના સમાચાર પૂછ્યા, ગોપીઓના પ્રેમ વિશે પૂછ્યું, રાણીઓ એના વિશે પૂછ્યું, ગોપીઓના પ્રેમ વિશે બહુ ચર્ચાઓ લાંબી થઈ. મારે આપને કહેવું છે તરતા કરતા 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 જ્યારે કુંતા અને વાસુદેવ ભેરા થયા તેથી વસુદેવને કુંતાએ એટલું કીધું તો કે વસુદેવ એવડા લઈને હસ્તિનાપુર આવી હતી. તેથી હસ્તિનાપુર સ્વીકારવા તૈયાર નહોતું. એવડાને લઈને આવી ત્યાંનો બાપ મરી ગયો ને, તેથી એવડાને લઈને આવી હતી. અને તેથી હસ્તિનાપુર સ્વીકારવા તૈયાર નહોતું. તેથી 2 ચારણો આવ્યા હતા મારા ભેરા. ચારણોએ આવી અને સાક્ષી દીધી હતી. મહાભારત તો ક્યારેક વાંચજો, લખ્યું છે હસ્તિનાપુર. બાપુ એવું લખ્યું છે કે હસ્તિનાપુર આખું શણગારવામાં આવ્યું હતું કે ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે. મારે મૂળ વાત કરવી છે. એવડા લઈને આવી હતી. એમાં મારા ભીમને ઝેર દીધું, એમાંથી બચીને આવ્યો. લાખાગ્રહમાં લાય લગાડી, એમાંથી અમે બચ્યા. ખરાબા દેવી જમી દીધી, માંડ નેરું કરાવી, વેપારીઓને વહાવ્યા. અમે માંડ રહી હગી એવું કર્યું. ત્યાં જુગાર રમાણો. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. કૃષ્ણ વારંવાર ભીડ પડી. જ્યારે ભીડ પડી વસુદેવ, ત્યારે તારો દીકરો કૃષ્ણ અમને બચાવવા માટે થઈને આવ્યો. પણ તું માનો ઝીણ્યો ભાઈ, તને કોઈ દી એમ થયું કુંતા શું કરે? બાપુ એક પણ પ્રસંગ એવો નથી કે કુંતાદીની ખબર કાઢવા વસુદેવ આવ્યા હોય. કુંતા બોલ્યા છે ભાગવતની અંદર, તો મારો ઝીણો ભાઈ તને કોઈ દી એમ થયું કે મારા ભાણેજ લાખાગૃહમાં મરી ગયા, મરી મારા ભાણેજને ઝેર દીધું? કોઈ દી ખબર કાઢવા આવ્યો? એક વખતે મારી પૃથા કરવા આવ્યો? અને બાપુ આટલો શબ્દ બોલ્યા વસુદેવ. અને એટલું જ બોલ્યા, બેન મને આજ વિચાર થાય કે હું કેમ નહીં ગયો, પણ તને એટલું કહું છું કે કાળની ગતિ ગહન છે. હરિ ઓમ.